વરુથીની એકાદશી ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને વરુથીની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી વ્રત વિશે એવું કહેવાય છે કે તેનું વિધિપૂર્વક પાલન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વ્રત કથા પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે મંધાતા નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા ખૂબ ઉદાર અને ધાર્મિક વિચારવાળો હતો. એક સમય જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતો ત્યારે એક જંગલી રીંછ ત્યાં આવ્યો અને રાજાના પગને ચાવવા માંડ્યું. રાજા ગભરાયો નહીં અને પોતાની તપસ્યામાં લીન રહ્યો. થોડીવાર પછી પગ ચાવતા ચાવતા રીંછ રાજાને ખેંચીને એક જંગલમાં લઈ ગયું. હવે રાજા ગભરાઈ ગયો, પણ તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજાએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો. રાજાની પુકાર સાંભળીને ભક્તવત્સલ ભગવાન શ્રી વિષ્ણુ પ્રકટ થયા અને તેમણે ચક્ર દ્વારા રીંછને મારી નાખ્યો. રાજાનો પગ રીંછ ખાઈ ચૂક્યો હતો, જેનાથી રાજા ખૂબ ઉદાસ થઈ ગયો. જેને જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા, હે વત્સ, દુઃખી ના થઈશ. તું મથુરા જા અને ત્યાં વરુથીની એકાદશીનું વ્રત કરીને મારા વરાહ અવતારના મૂર્તિ પૂજા કરજે. તેના પ્રભાવથી તું ફરીથી સુદૃઢ અંગોવાળો થઈ જઈશ. આ રીંછે તારો પગ ખાધો છે, પણ એ તારા પૂર્વજન્મનો અપરાધ હતો. ભગવાનની આજ્ઞા માનીને રાજા મથુરા જઈને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે, જેના પ્રભાવથી તે સુંદર અને સંપૂર્ણ અંગવાળો થઈ ગયો. વરુથીની એકાદશીના વ્રતથી સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે. જે ફળ 10,000 વર્ષ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે, એ જ ફળ આ વરુથીની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે. ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે. ભૂમિના દાન એના કરતાં પણ મોટું દાન છે. ભૂમિનું દાન કરતાં પણ વધારે મહત્વ તલદાનનું છે. તલદાનથી પણ વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી પણ વધારે અન્નદાન છે, કારણ કે દેવતાઓ, પિતૃઓ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે. વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ આ દાન સમાન જ બતાવ્યું છે. ગાયનું દાન કન્યાદાન તુલ્ય જ છે. આ સાક્ષાત ભગવાનનું કથન છે. આ બધા દાનોથી પણ મોટું વિદ્યાદાન છે. મનુષ્યો વરુથીની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્ત કરી લે છે. જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે, તેઓ પુણ્યનો ક્ષય ગતા યાતનામય નરકમાં પડે છે. આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરીને કન્યાધનથી બચવું જોઈએ અને પોતાના કામમાં ન લેવું જોઈએ. જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે, એમના પુણ્યોની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. વરુથીની એકાદશી કરીને પણ મનુષ્યો એના જેવું ફળ પ્રાપ્ત કરી શકે છે. આવતી 4 મે 2024 વરુથીની એકાદશી આવી રહી છે, શનિવારના દિવસે, અને એનો સમય છે 3 મે રાતના 11:24 થી 4 મે રાતના 8:39 સુધી. Thank you for watching and please subscribe the channel.